મદ્રાસ એ ગુલશને અક્સા નૂરજહાં પાર્કનો વાર્ષિક જલસાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો। તાંદલજા ખાતે આવેલ નૂરજહાં પાર્ક પાસે આવેલ મસ્જિદે અક્સાના મદ્રાસે ગુલશને અક્સાનો વાર્ષિક જલસાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો। આ જલસાનો પ્રોગ્રામમાં 85 છોકરા છોકરીઓએ ભાગ લીધો હતો। આ પ્રોગ્રામમાં સવાલ જવાબ અને નાત શરીફ તેમજ કુરાન શરીફ પૂરું કર્યાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને અલગ અલગ ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા। પ્રોગ્રામમાં ખાસ ઉપસ્થિત રહેલ હજરત મૌલાના સાદિક હુસૈન સાબરી અને મૌલાના સૈયદ મોઇન અલી બાપુ અને હાફિઝ પટેલ ઇકબાલ સાહેબ અને મૌલાના શાકિર હુસૈન તથા મસ્જિદે અક્સાના કમિટી મેમ્બર તથા નૂરજહાં પાર્ક યંગ સર્કલ હાજર રહીને આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર સાજીદ રાઠોડ। આ મદ્રસાનો જલસો છે નૂરજહાં પાર્ક તાંદલજા ગુલશને અક્સા મદ્રસાના છોકરાઓનો જલસો હતો, જેમાં 86 છોકરાઓએ ભાગ લીધો। કુરાન શરીફની શોધો, કલમા, દુઆઓ સંભળાવી, નાત અને તકરીરો સંભળાવી અને 2023 અને 2024માં જે લોકોએ કુરાન શરીફની તાલીમ મુકમ્મલ કરી તેમને સનદ એટલે કે સર્ટિફિકેટ અને તેમને દસ્તાર આપવામાં આવ્યો। આપણું નામ? મારું નામ મૌલાના સાદિક હુસૈન સાબરી। મારી સાથે મદ્રસાના પ્રમુખ સાહેબ છે અને મદ્રસાના સદર મુદરીસ સાહેબ મૌલાના ઇકબાલ અને સૈયદ મોઇનુદ્દીન બાવા સાહેબ છે। આ લોકો અહીંના ટીચર મુદરીસ છે। મોટી સંખ્યામાં ઇસ્લામિક ભાઈ બહેનોએ હાજરી આપી। જલસો ઘણો કામયાબ રહ્યો। લગભગ 36 છોકરાઓએ સર્ટિફિકેટ એટલે કે તાલીમ ક્વોલિફાઈ કરીને સનદ અને સર્ટિફિકેટ હાંસલ કરી અને 86 બાળકોએ આ જલસામાં ઇનામી જલસામાં ભાગ લીધો। છેલ્લે બધા છોકરાઓને ઇનામ અર્પણ કરવામાં આવ્યું। આ મદ્રસે ગુલશન અક્સા નૂરજહાં પાર્ક તાંદલજા છોકરાઓનો જલસો કરવામાં આવ્યો હતો। તેમાં લગભગ 86 બાળકોએ ભાગ લીધો છે। તે મદ્રસાના જે છોકરા છે જે કુરાન શરીફની આયત છે, નાત શરીફ, તકરીર જે બી ઇલ્મ શીખ્યું છે એનું પ્રોગ્રામ હતું। આગળ તો અમને શું મેસેજ આપવા માંગો છો? તો અમને એક જ મેસેજ છે કે જો ભાઈચારો છે, અમારું ઇસ્લામ જે શીખવાડે છે કે એકબીજાની મદદ કરવી, અમારો જો પડોશી ભૂખો હોય તો આપણે ખાવું નહીં, પહેલાં એના ખવડાવવું, એ રીતે જે મદ્રસામાં જે શીખવાડવામાં આવે છે એ જ મેસેજ લોકોને આપવા માંગીએ છીએ।